મિત્રો જો આવી રીતે ભાઈ છે ને લાઈનમાં લઈ જવાનું અને ભાઈ લાઈન છે ને બહુ મોટી છે સર્કલ છે ને આખા પીરા છે મોલી બાજુ છે ને ભાઈ સર્કલ ફૂલે ફૂલ પીરા જો આવી રીતે આમ લાઈનમાં હેલું જવાનું અહીંયા છે ને આગળ કાંટો આવશે ગરમ છે વિપુલ પણ આવે છે અરે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો થાય કે મજામાં છું હું પણ મજામાં છું અમારા આજના તમારું બધાને હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા બ્લોગ બધા મોજમાં જ રહેવાનું તો ભાઈ આપણે આવી જશે ત્યારે ગાડીમાં ભરેલી આપી દીધી છે અત્યારે આવ્યા છે ભાઈ પંપે ડીઝલ નખાવવા તો કે મેસેજની માટે ઊભા છે એ મેસેજ થાય પછી ડીઝલ નાખવાનું છે પછી આપણે જવાનું છે ભાઈ માવા ખાલી કરવા એ અત્યારે ભરેલી છે ને એટલે આજકાલ આપણે ભાઈ નવીને જ આવીશ કેમ કે આમાં સીલ મારેલા છે ડીઝલ નાખી લઈ ને પછી નીકળીએ ભાઈ મિત્રો આપણે પહોંચી જશે ભાઈ ડુંગળીના કારખાનામાં જ્યાં ખાલી કરવાનું છે ત્યાં લોકેશને ભાઈ હવે તો ડુંગળી સ્પીડી જાવ એના અમારા ભાઈ સાવજભાઈ હારે રહેવાના છે સેટ લગી કેમ કે ભાઈ ફરવા આવે છે હારે ડુંગળી કારખાનામાં જો ભાઈ ગાડી આમ અંદર લાગે તો સારું એ ડુંગળી જ છે કોલસો ભરેલો છે ડુંગળીમાં ખાલી કરવાનો છે એ કારખાનામાં આપણે ગાડી ખાલી થઈ ગઈ છે તો ભાઈ ડુંગળીની ગાડી છે ને અહીંયા ખાલી થઈ છે સ્ટોકમાં લો ત્યાંથી પછી અંદર જાય છે બેલ્ટમાં બાકી તો સ્ટોક કરેલો છે બધે હવે જાય છે આપણે ભાડું લેવા કેટલું ભાડું આવે છે એ છે આપણે આવી જશે મહાનગર તગડી હવે છે ને આપણે સર્કલના આટા વાટવાના છે આપણે સર્કલ છે ને બધા આટા મારવાના છે એટલે ગાડી તો પડી છે અને ટ્રાફિક છે ને ભાઈ બહુ જ છે અત્યારે 12 વાગે આવી જાય એવું છે કેમ કે ટ્રાફિક જ એટલી છે ગાડી તો બધી લાઈનમાં પડ્યું છે આપણે સર્કલ મારી ઓલી ગાડી તો કામ જાય છે અને ઓલી આવે છે અહીંયા બધા સર્કલ મારવાના છે બરાબર ભાઈ આવ્યા છે ભાઈ કેમ લાગે છે સારું છે મજા આવી છે ને તો વાંધો નહીં મારા ભાઈને ફરવા લાવ્યા છે હવે રોરો ફેરીને જવાનું હતું પણ બની ગયું છે કેમ કે
બુકિંગ નથી થતી ગાડી ફૂલ છે બોલો કરી 6 તારીખ જેવા મેર નથી આવે એટલે અમારે છે ને હાકીને જવાનું છે પણ ક્યાં જવાનું છે એ બધું તમને બતાતા રહીશું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવી રીતે ભાઈ છે ને લાઈનમાં આવી જવાનું અને ભાઈ લાઈન છે ને બહુ મોટી છે સર્કલ છે ને આખા પીરા છે મોલી બાજુ છે ને ભાઈ સર્કલ ફૂલે ફૂલ પીરા જો આવી રીતે આમ લાઈનમાં આવી જવાનું અહીંયા છે ને આગળ કાંટો આવશે ગાડો ગરમ છે વિપુલ પણ આવે છે રેસ એક આપણી ગાડી આવી છે ભાઈ ઓલી ગાડી છે ને એ વિપુલની છે લાઈનમાં આવી જવાનું છે હવે કેમ કે ભાઈ હજી વારો આવશે લગભગ ચીપ પછી વારો આવશે ત્યાં લગી વારો આપણો આવશે નહીં મોડું તો થઈ જાય જોઈ છે કેટલો ટાઈમ થાય ધીમે ધીમે જાય છે ભાઈ ફાઇનમાં ભરવાનું નથી બહાર ભરવાનું છે આપણે કેમ કે સ્ટોક માલ છે ને ત્યાંથી ભરવાનું થાય પછી જાય પછી ખબર પડે ભાઈ અંદર એ મોકલે કાંઈ નક્કી ન કહેવાય બાકી સ્ટોકમાં ચાલુ હતું ત્યારે ગાડીઓ છે ને ભાઈ ફૂલે ફૂલ ભરેલી છે બધે કેમ કે આ બધા જે પાર્કિંગ છે ને બધા ભરેલા છે આ વગરના ગાડા છે ને ભરેલા એ પણ ફૂલ છે અમે ગાડી છે ને ભાઈ અતિશય છે કેમ કે સીપ બહુ પડે ને આમાં એટલે હલવાઈ દે ત્યાં તો ભરેલી ગાડી જાય છે બધી ને અહીંથી આવીને એટલે ભાઈ આપણે એક જ ગાડી જવા દઈ ફાઇનલી મિત્રો આપણે આવી જશે ભાઈ અહીંયા કન્ટેનરે ઓકે છે ને ભાઈ અહીંથી આપણે ઓફિસિયલી કહેવાય ત્યાંથી છે ને ઉપર ભરવા જવાનું જો મીઠાસી હાલે છે ને ત્યાં આપણે ભરવા જવાનું છે અને ભાઈ આ છે ને આ રસ્તો એ ખાંડની અંદર જાય છે જો કે અહીંથી 5 કિલોમીટર અંદર ખાંડ ઊંડી છે નેટવર્ક પણ ના આવે એટલી ઊંડી ખાંડ છે ત્યાંથી કોલસો ભરી અને અત્યારે છે ને ટોકમાં નાખે છે એટલે કે ગાડી આવતી નથી આપણે છે ને ભાઈ બીજો વારો છે અહીંથી ભરવામાં પણ ઓલે પણ અહીંથી નીકળે ને 2 ગાડી પછી આપણે જવાનું થાય ત્યાં લગી આપણે અહીંયા જ ઉભવાનું છે કેમ કે આ ગાડી એક જાય પછી એક 2 નાખવાની એક જાય ને 2 નાખવાની તો ગાયગાનાથી ભરાઈ નીકળે ને એમ એવી રીતે છે બાકી તો ત્યાં લાઈનમાં ઊભા છે ને ભાઈ અંધારું એમ થઈ ગયું છે 8 વાગ્યા પહેલાં નીકળવાનું છે અત્યારે વાગ્યા છે 7 8 વાગ્યા પહેલાં નીકળવાનું છે હવે જોઈએ છે કેટલો ટાઈમ જાય છે ચાલો તમે કન્ટિન્યુ રહેજો આપણે ભાઈ છે ને સેટ લગી આંકવાનું છે અત્યારે છે 600 કિલોમીટરની આપણે અહીંથી આંકવાની 600 કિલોમીટર આંકવાનું છે પૂરેપૂરું એટલે આ ટીપ તમે અંદાજ ગણી લેજો કેટલી સેટી થાય અત્યારે લગી 500-400 કિલોમીટર આપણે આંકી છે અત્યારે 600 કિલોમીટરની માથે છે એટલું છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ભાઈ આમાં 2-3 ભાગ બનશે એટલે જોવાનું ભૂલતા નહીં બધાય ને અમારા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ભાઈ આ છે ને વોલ્વો ગાડી છે આપણી ગાડી છે ને ભરાઈ રહી છે અત્યારે તો 2 ઈંટા ચાલે છે ટીપ પહેલાં આપણે નીકળી જાય દારૂભાઈ નગર તો હલવાઈ જવું તો પાછું 10 વાગે જ નીકળવાનું થાય થોડુંક બતાવી દો તમને કેવી રીતે ભરે છે ભાઈ ગાડી ઉપર ચડવા ન દે અહીંયા નગર તો ઉપરથી બતાવી પણ અહીંથી ચડવા નથી દેતા કેમ કે ભાઈ આ ઈટાચીનું બકેટ છે ને બહુ મોટું છે એટલે કાંઈ નક્કી ન કહેવાય ક્યારે અડી જાય ને એટલે એટલા માટે છે ને આપણે છે ને ઉપર ના ચડવા દઈએ સેફટી છે એટલી બાકી તો આ બધું છે ને ભાઈ પાછળના ભાગમાં છે ને કોલસો છે ટોક માલ કરેલો છે અંદર ખાણમાં છે ને હજી ભરાવા નથી જતા નકર ત્યાંનો નજારો એક નંબર આવે દિવસના ક્યાં હોય ને તો ભાઈ આપણી ગાડી ભરાઈ ગઈ છે હવે છે ને પાવડે સરખું કરવાનું છે ખાડો થઈ ગયો છે ને તો બધું સરખું કરવાનું છે તો આવી રીતે છે ને ભાઈ તાલપત્રી બાંધવાની છે એક વિપુલવાળી ગાડી પણ આમ છે આવી રીતે આમ કરવાનું છે ભાઈ મહેનત કરવી પડશે તો એક કમ્પ્લીટ કરી નાખીએ ને પછી તમને મળીએ તો ફાઇનલી મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે આવી જશે નારી ચોકડી કે છે નારી ચોકડી આપણી ગાડી છે ને સાઈડમાં રાખીને ટપાલ લેવા જતા ટપાલ લઈને આવી જશે ગાડી ચેક કરી લઈ ચાલતી કરીએ ભાઈ અહીંથી વિપુલ પણ હારે આવવાનો છે સુરત આવું નહીં ભાઈ અમારે જવાનું છે સુરત આજે જવાનું છે ભાઈ આજની ટિપર છે ને આપણે સુરતની રહેવાની છે કેમ કે અત્યારે લગી આપણે આ બધે ઓરે ફરતા હતા પણ હવે છે ને આગે જવાનું છે સુરત પાસે આવ્યું છે સુરત ખાલી કરવાની છે બ્લોકમાં કન્ટિન્યુ રહી જાય છે ભાઈ અત્યારે નીકળી છે આપણે મેં બધી રસ્તે બતાવતો રહીશ